આપ કે ગામથી આવો છો? હું ધરમપુર વલસાડથી આવું છું. બરાબર. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં તમે આવ્યા હતા? મારી બેબી છે અને કેન્સરનો પ્રોબ્લેમ હતો, ગાંઠ હતી. કયું કેન્સર હતું? અને ન્યુરોબ્લાસ્ટોમા કરીને ગાંઠ બતાવેલી ડૉક્ટરે. ન્યુરોપ્લાસ્ટોમા ટ્યુમર હા, કહેવાય છે, બરાબર છે. ન્યુરોબ્લાસ્ટોમા ટ્યુમર. એના લક્ષણો અને દર્દીને તકલીફ શું શું થતી હતી જણાવો. તાવ આવતો હતો હમ. અને તાવ સતત આવ્યા જ કરતો હતો. બરાબર. થોડો પેટમાં દુખાવો બી રહેતો હતો. બરાબર. અને બાળકની સ્થિતિ શું હતી? એના બાળકની સ્થિતિમાં એને તમને બતાવું, આ રીતના હતો વિડીયો. પહેલાં અમે હા, અગાઉ પણ તમારો એક વખત વિડીયો લીધેલો છે. આ સ્થિતિ હતી બાળકની. આ હોસ્પિટલોમાં સારવાર લીધી હતી ત્યારનો છે સીન. શું શું સારવારો લીધી હતી હોસ્પિટલોમાં? અમે કીમો આપેલા, 10 જેવા કીમો આપ્યા. 10 કીમો આપ્યા હતા. બાળકની ઉંમર કેવડી હતી? એ 5.5 વર્ષની. 5.5 વર્ષની ઉંમરમાં 10 કીમો આપ્યા હતા. બાળકના વાળ અને આખી શારીરિક સ્થિતિ નબળી પડી ગઈ હતી, બરાબર ને? ત્યાર પછી તમે અહીંયાનો કોર્સ શરૂ કર્યો. પછી શું શું ફેરફારો થયા એ કહો. એના પછી એનું થોડું જમવાનું સારું એ થયું, જમવા માટે. પછી એનો વજનમાં બી ફરક પડ્યો. બરાબર. બધી રીતના ફરક પડ્યો. બીજો વિડીયો બી છે જ એનો અત્યારનો. આ અત્યારની હાલની સ્થિતિ છે કે જે બેબીને આપણે હમણાં જોઈ હતી કે જે હોસ્પિટલોમાં સારવારો લેતી હતી, અત્યારે બેબી રમી રહી છે આપણે સામે. ખૂબ આનંદની વાત છે. અને અત્યારે બાળકને ખોરાક અને ઓલ ઓવર વજનમાં પહેલાં કરતાં શું શું ફેરફારો થયા? વજનમાં તો અત્યારે એનો પહેલાં કરતાં 3 કિલો જેવું વજન વધ્યો. બરાબર. હાઇટમાં બી વધ્યું છે. હાઇટની ઇમ્પ્રુવમેન્ટ આવી ને બધી રીતના સારું છે. ખોરાક પણ વ્યવસ્થિત લઈ શકે છે. વ્યવસ્થિત લઈ. ખૂબ સરસ. બેબીનું આખું નામ જણાવો. જીવા વિપુલ નાયક. અને તમારું આખું નામ જણાવો. વિપુલ કાંતિલાલ નાયક. બરાબર. અને તમારો મોબાઈલ નંબર જણાવો વિપુલભાઈ. 9898801432. બરાબર. કે આવી જટિલ અને ગંભીર તકલીફવાળા બાળકોના જે ટ્યુમરોના કેન્સરો ઘણા બધા હોય છે, એમાં જટિલ સારવારો પછી કોઈ ઉકેલ મળતા નથી. તો આવી તકલીફવાળા દર્દીઓ પણ તમારી પાસે અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર વિશે જાણી શકે, તો લોકોને એક સાચી દિશા મળે, એક સમાજમાં સારો મેસેજ જાય. બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.